એટલે આને ચોખ્ખી પંચાયત કહેવાય. તો જય હિન્દ અને જય માતાજી મિત્રો, હું છું જિંકલ મસાલિયા અને ફરી એકવાર સ્વાગત છે આપણા યુટ્યુબના મોટા બ્લોગમાં. આજે સંધ્યા મને 5 વાગ્યાની જગાડે છે. અહીંયા તો બાજુ સ્કૂલે આને જવાનું છે અને મને એવી ફિલિંગ આવે છે કે જાણે કે મારે પહેલી વાર સ્કૂલે જવાનું હોય, કેમ કે આ બેનનું એડમિશન અહીંયા થઈ ગયું છે એટલે રોજ એને સ્કૂલે આવવા જવાનું રહે. અત્યારમાં બહુ મજા આવે છે જાગવાની અને જોઈએ રોજે જાગવાની ટ્રાય કરીશ. એટલે આજે જાઉં છું સંધ્યાબેનને મૂકવાને, જોઈએ આજનો દિવસ કેવો જાય. રોજ વહેલા જાગવાનું છે. હું ને મામી જઈશ સંધ્યાને મૂકવા, જોઈએ હાલો આજનો દિવસ કેવો જઈશ. સંધ્યાબેનને રૂમમાં બેહાડીને આવ્યા છે, રિટર્ન આવીને એના રિવ્યૂ શું છે એ જાણવાની મને બહુ મજા આવશે, કેમ કે આજે અહીંયા નવી છે, બાબરામાં એને કોઈ ઓળખતું નથી, તોય રાજી થઈને જતી હતી. અને અહીંયા કેટલા બધા છોકરાઓ, મને મારા સ્કૂલની યાદ આવી ગઈ, બહુ મજા આવે એમ. તો હવે બસ તમે લોકો બન્યા રહ્યો, આગળ શું થાય છે આજના દિવસમાં. તો ઘરે આવી ગયા ને આજ વહેલી જગાડી દીધી છે ને તો એકેય મેળની નથી કાંઈ કામ ઉજતું નથી, નીંદર આવતી, એકેય મેળનું નથી. આજ હું હોતી તો નીંદર એનું આવી. હા, અને જો મામીની બધા ઘરનું કામ ખોલીને બેઠા છે રોજની જેમ. તમે બે એટલા વહેલા જાગી જતા હોય ને તો કામ ફટાફટ પતી જાય. કરાવો તમારા નણંદને કામ કરાવો તમે. હવ સારું, હાલો હવે મળીએ પાછા. અત્યારમાં બેઠા શેરીમાં પંચાયત કરી છે. હું કામ પંચાયત કરી છે? કાંઈ નથી કરતા. ના કરો જ છો ક્યારના. ઈ તો એમ કે છે કે આમ હોસ્પિટલમાં રહીએ, ગમે ને ગમે થયું તમને ખબર હોય તો અમે શેરીમાં કેમેરો મૂક્યો, કોણ ક્યારે નીકળે ને કેટલા વાગે નીકળે ને અમને ખબર જ હોય. એટલે આને ચોખ્ખી પંચાયત કહેવાય, બીજું કાંઈ નહીં. કેમેરા રાખવાની જરૂર નહીં, આપણે બાબરા છે. ગામડામાં કેમેરા ઓલા વ્હાઈટ કપડા પહેરીને બેઠા હોય, અમે બ્લેક કેમેરા નાનો એવો મૂક્યો, કોઈ નજરે જ ન ચડે, અને બોલો તો નજરે જ ચડે. ગયા હોય ને તો વડલાય થઈને બધાના બેઠા જ હોય, એટલે આપણે તો વિચાર કરવાનો કોના ઘરે કોણ ગયું કોણ નહીં. બહુ મજા આવે પંચાયત કરવાની, ક્યારેક બેહો. હવે આજે છે ને ગુરુવાર છે એટલે કે અત્યારે લાઇટ નથી સલૂનમાં, અને અમારા જિંકલ સલૂનની એક્ઝિટ સામે અહીંયા મહાદેવનું મંદિર છે. અહીંયા આ બધાય છે ને અહીંયા મસ્ત પૂજા કરે છે ગોરમાની, કેમ કે અત્યારે કયો માસ ચાલે છે તો ખબર છે ને તમને બધાને. એટલે અમે અહીંયા પૂજા કરવા જઈએ છીએ ને આજે અહીંયા ગોપીઓ કેવી મજા કરતી હોય ને એ તમને બતાવવાનું છે. બધાના વિડીયો લેવાના છે અને ફૂલ મોજ એમ. હું રોજ સાંભળતી હોય અહીંયા બધા આંબુડું જાંબુડું કરતા હોય ને, કીધું આજ જોઈએ લઈ કેવું કરે છે, તમને બધાને બતાવી. હાલો હવે આજે છે ને પરસોત્તમ મહિનાની 11સ છે અને અહીંયા પૂજા હાલે છે ગોરમાની. જો મસ્ત અહીંયા છે ને તમે બધા પૂજા કરવા આવો છો? પૂજા કરવા આવીએ છીએ. પરસોત્તમ માસ છે અને આમાં મજા આવે છે, ગોપીઓ એકાબીજા રાસ રમી. તમે બીજું આજે કથા રાખી છે એવું મેં કઈ સાંભળ્યું. કાલે છે 4 વાગે. ઓકે, હવે તમારે રોજ આવો છો ને હાજરી પુરાવા, નકર પછી કાનુડો રિહાઈ જાય. તમે બધા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. જય મસ્ત પૂજા કરે છે. મારા મમ્મી આવ્યા છે આજે. તો હવે વરસાદ આવવાનું પાકું છે, હવે આવશે જ. 11સ આવી ગઈ છે, હવે કેરી ધીમે ધીમે વહી જાય, એટલે જેને ખાવાની હોય ખાઈ લેજો બધા. હા બધાને લીધા છે એ બધા. જય શ્રી કૃષ્ણ કરજો. જય શ્રી કૃષ્ણ. એ ધમાભાઈ ઘરના છે. અમારે આપણે અમારી સોસાયટીમાં પેલું જ ઘર એનું આવે, એટલે મારું ઘર ન મળે ને ત્યારે એને પૂછજો. ચિંકલ નગરપાલિકાના સભ્ય છે. હાલો હવે આજે આખો દિવસ હું થાય તમને બતાવું. મસ્ત ગોરમાની પૂજા કરી છે ને હજી એ કઈ ઘરે નથી જતા. લગભગ 2 કલાકથી કન્ટિન્યુ બધા અહીંયા પૂજા કરે છે ગોરમાની. જો બેકારો જો એક બાજુ આ બધા ડેટા ટ્રાન્સફર થાય છે. આ અહીંયા અમારા ઘરની સામે શિવજી મંદિર છે, ત્યાં ગોરમાની પૂજા થાય છે.
અને બહુ મસ્ત પૂજા કરી આજે, મજા આવી ગઈ. હવે એમ થાય છે કે રોજ આવવું જોઈએ એમ. અહીંયા શિવજી મંદિર છે, જિંકલ સલૂનની એક્ઝિટ સામે. આ રહ્યા શંકર ભગવાન, અને અહીંયા બાજુમાં જ ગોરમાં છે બાયુ બધી હજી બધાને વિડીયોમાં આવું છે. હવે તમને બધાને દેખાડો મારી શેરીની બાયુ. પહેલા તો એને બધાને દેખાડો બંધ કરાવવો પડશે, પછી બધાને બોલાવી. એટલે પહેલા છે ને બધા અવાજ બંધ કરી દો, વાતો કરો. જય શ્રી કૃષ્ણ. એટલે તમે બધા અહીંયા રોજ પૂજા કરવા આવો છો? બે ત્રણ ઘરે કોઈ કઈ કહેતું નથી તમને? 2 કલાકથી બધા પૂજા કરે છે. આમ તો વેલા ઉઠો ને તો ન ઉઠે કોઈ. આયા પૂજા કરવા અમારે બીજુમાં છે રોજ અહીંયા સવારમાં 7 વાગ્યામાં. આ અમાર કાનુડો છે, અમારે ગોરમાન કાનુડો છે, રંભામાં નામ છે. અને અહીંયા છે ને રોજ ગોપીને કાન બને, એમાંથી કાનુડો છે. રાધા કેવી જો આ છે ને આ કાનુડો રહી ને એની રાધા છે. રોજે ઈ બધા છે ને રોજે અહીંયા બધી પૂજા કરે. આ સુરત થી કાનુડો આવ્યો છો. કાનુડો નથી, ઈ રાધા છે. બીજો કાનુડો છે, કાનુડો નંબર 2. એ જો આ કાનુડો હવે ઓરિજિનલ કાનુડો, કાનભાઈ નો કાનુડો. નાનો કાનુડો હોય, મોટો ન હોય. મોટો કાનુડો ન હોય. કાનુડો બધા નાનો જ ગમે છે, કોઈને મોટું નથી થવું. આવડા મોટા કાનુડા છે. હા હાલે. તમે બધા કાનુડા બનશો કે રાધા, ઈ કમેન્ટમાં કહી દેજો જરા. સૌથી વધારે મારા મમ્મી માથાકૂટ કરે. આમ જો તમે મોઢું ચરી, આમ જો મારા આમ આજે જ આવીશું, રોજ નથી આવતી. ખોટું બોલાય નહીં, જે કરે ઈ કે આજે જ આવીશું. આજે લાઈટ નહોતી એટલે આવી, અને આજ પૂજા કરવાની એટલે આવી, રોજ નથી આવતી. અમાર ગોરાણીમાં છે, જે ને ગોરાણીમાં છે, રોજે વસ્તુ ઘટતી હોય ને ખૂટતી હોય ને કોકની અહીં મૂકીને જતા હોય, રોજ પૂછા રાખે કોની છે. હા એ મસ્ત પૂજા કરાવે છે. આખું રામનગર અહીંયા આવે પૂજા કરવા. તો તમે જાઓ છો કે નહીં પરસોત્તમ મહિનામાં પૂજા કરવા? નો જતા હોય તો જવાનું ચાલુ કરી દેજો, બહુ મજા આવે. જા બધા શેરીવાળા બધી બેનપણીઓ, આ ડોસી મારી જેમ શેરીમાં રાડો રાડ ઊભી શેરીમાં ઈ હોય એટલે વર્તાઈ જ જાય. રીનાબેન નું બીજું વર્ઝન છે. મંદિરેથી પૂજા કરીને તો આવતા રહ્યા મસ્ત, પણ હવે હે ને ઘરમાં ગમતું નથી. ત્યાં હું બહાર બધા મોજ કરી હોય ને એટલે. અને મમ્મી મને કહીને ગયા છે તું બધી રસોઈ બનાવી નાખજે, એટલે રસોઈ મારે બનાવવાની છે. ઘડીક મેં કીધું પોરો ખાઈ લઉં ને હિંચકા ખાઈ લઉં. અમારા ઘર આવી છે ને ખાઈ જ છે, મને હિંચકામાં બેવું બહુ ગમે. એટલે ઘડીક વાર પોરો ખાઈ લઈને પછી પાછા રસોઈ બનાવવાની ચાલુ કરી. સંધ્યાબેન સ્કૂલેથી આવી ગયા છે. મેં તમને જેમ કીધું તેમ રિવ્યૂ લેવાના છે આપણે. અહીંયા આવતી રહેતા કેવી મજા આવી સ્કૂલે? બહુ મજા આવી મને તો સ્કૂલે, બહુ જ. તારી ફ્રેન્ડ બની કઈ કે નહીં? એક બની. શું નામ એનું? એનું શામા. ફ્રેન્ડે બનાવી લીધી. હવે થોડાક ટાઈમમાં આખી સ્કૂલને વર્ષમાં કરી લે અમારે સંધ્યાબેન. એમાં કાંઈ ન ઘટે. સંધ્યાબેન મેખિયા તો પછી કઈ ઘટે? નાસ્તો કર્યો કે કાંઈ નહીં? ના નથી કરું. કેમ ને બાસુ કેમ નહોતો નાસ્તો કરવાનો? મને ભાવ્યું જ નહીં. કેમ અધેણું લાગતું? રોવું ન આવ્યું તને? દીદી તમારા વગર એમને રોવું ન આવ્યું તને? મેં જરાય નહીં. હરખાતી જતી હતી સ્કૂલે. મજા આવી ને? બહુ જ. જો મેં કીધું તું ને તમને દાંત કાઢતી પાછી આવશે, મને ખબર હતી, આની પર વિશ્વાસ હતો મને. તમારે કાલ મૂકવા આવવાનું. હવે મૂકવા હું નહીં આવું ભાઈ. બસ બંધાઈ દીધી, વયા જજો રોજ 6 વાગ્યા. મારે જાગવું નથી. ઈ તો આજનો આખો દી બગાડવા વાળી આ છે. આ ઈ તો જાગવું પડે ક્યારેક. હાલો હવે મારે રસોઈ બનાવવાની છે. તો બનાવવાનું તો હોય ભર્યા હતા બસ. રોટલી લોટ બંધાઈ જાય એટલે પછી શાક બનાવવાનું છે ભીંડાનું. તમારે બધાને ઘરે શું બન્યું જમવાનું કમેન્ટમાં કહી દો. તમને એમ લાગતું હોય ને કે સલૂનનું કામ કરતા હોય અને ઘરનું કામ ન કરવું પડે તો એ વેમ કાઢી નાખજો. સલૂનનું કામ ન હોય ને ત્યારે બધુંય કરવું પડે.